ભરૂચમાં ભ્રષ્ટાચારના આરોપમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ એસીબીના છટકામાં ઝડપાતા ભરૂચ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના સભ્યોએ અનોખી રીતે ઉજવણી કરી હતી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરીમાં જ કેક કાપી પટાંગણમાં ફટાકડા ફોડી અને ભ્રષ્ટાચાર દૂર કરવાના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈ લાંચ લેવાના આરોપમાં એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હોવાના પગલે ફાર્માસિસ્ટોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશને ગંભીર આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં મોટી સંખ્યામાં મેડિકલ સ્ટોર ફક્ત ફાર્મસિસ્ટ લાયસન્સના આધારે ચલાવવામાં આવી રહ્યા છે અને કેટલાક અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર રીતે હપ્તા વસૂલવામાં આવી રહ્યા છે। એસોસિએશને માંગ કરી છે કે માત્ર લાંચ લેતા ઝડપેલા અધિકારીઓ સામે જ નહીં પરંતુ એફડીસીએમાં ચાલતા ભ્રષ્ટાચારના સમગ્ર નેટવર્ક સામે કડક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। એસીબીની કાર્યવાહી બાદ ફાર્માસિસ્ટોએ કેક કાપીને ઉજવણી તો કરી, પરંતુ સવાલ હવે એ છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાંથી ભ્રષ્ટાચારનું દૂષણ ખરેખર ક્યારે દૂર થશે તે જોવું રહ્યું। ડ્રગ વિભાગ વર્ષોથી ભ્રષ્ટાચાર કરવા માટે પંકાયેલો છે। ગુજરાતમાં 70% કરતાં પણ વધુ મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટના માત્ર લાયસન્સ ઉપર ધમધમી રહ્યા છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલવા દેવા માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ દ્વારા દર વર્ષે સાલિયાણું ઉઘરાવવામાં આવે છે। કોઈ ફાર્માસિસ્ટને મેડિકલ સ્ટોર્સના નવા લાયસન્સ લેવા હોય અથવા તો લાયસન્સ રિન્યુ કરાવવા હોય એવા સંજોગોમાં 25 થી 50,000 રૂપિયાની લાંચ લેવામાં આવે છે। આવા સમયમાં ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કચેરીના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈ એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાઈ ગયા છે। ત્યારે ગુજરાતભરના ફાર્માસિસ્ટોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે અને ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરી ખાતે ફટાકડા ફોડી અને કેક કાપી અને એની ઉજવણી કરવામાં